રાજકોટમાં નીટની પરીક્ષામાં પાસ કરનારાનો કૌભાંડનો આખરી પર્દાફાશ થયો છે. તો કરાવવાનું આ જે કૌભાંડ આખું રચવામાં આવ્યું હતું, નીટની પરીક્ષામાં પાસ કરવાનું કૌભાંડનો પર્દાફાશ થયો છે. 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650 પ્લસ માર્ક્સ આપવાનું આ ષડયંત્ર. 85 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ અપાઈ દેવાની ગેરંટી અપાઈ હતી. રાજકોટના વાલી અને ટોળકીના વચેટિયાની ડીલની વિગતો પણ મળી આવી છે. વાલીને અમદાવાદ બોલાવી હોટલમાં આ ડિટેલની વિગતો મળી આવી છે, જેમાં જે હોટલમાં ડીલ કરી હતી તેની વિગતો પણ સામે આવી છે. તો કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત અનેક રાજ્યો સુધી આ નેટવર્ક ફેલાયેલું છે. મસમોટું આ કૌભાંડ. કાલે લેવાનારી નીટની પરીક્ષામાં પાસ કરવાની ગેરંટી અપાઈ છે. તો મામલામાં અમદાવાદના એક ક્લાસીસ સંચાલકની પણ ભેદી ભૂમિકા. સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાયા છે. જી ધ્રુવ, રાજકોટમાં નીટમાં પાસ કરાવવાનું આ મસમોટું કૌભાંડનો પર્દાફાશ થયો છે, શું વિગત? ચોક્કસથી 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650 માર્ક વધારી આપવા માટેનું એક જે ષડયંત્ર છે, તેનો એક જે પત્ર છે તે લખવામાં આવ્યો છે. ગુજરાતના 8 વિદ્યાર્થીઓ હાલ શંકાના દાયરા પર છે. રાજકોટના વાલીના ટોળકીના વચેટિયાઓએ અમદાવાદ બોલાવી હોટલમાં ડીલ કરી હોવાની એક વિગત છે તે મળી રહી છે. ત્યારે કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યો સુધી આ ફેલાયેલું છે આ નેટવર્ક. કાલે લેવાનારી જે નીટની પરીક્ષા છે, કુલ 85 વિદ્યાર્થીઓને 650 પ્લસ માર્ક્સ આપી દેવાની ગેરંટી પણ છે તે આપવામાં આવી છે. આ રીતે ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું કારસ્તાન છે તે થાય છે. જે રાજ્યમાં વિદ્યાર્થી ભણતા હોય તેના આધાર કાર્ડ 4-5 માસ અગાઉ અન્ય રાજ્યમાં બનાવી દેવામાં આવ્યા છે. ગેરરીતિવાળા કેન્દ્રો પર વિજિલન્સ મુકાવવી જોઈએ તે પ્રકારની એક વાત માંગ ક્યાંક ઉઠી રહી છે. આધાર કાર્ડ બદલનારની તપાસ પણ ક્યાંક થવી જોઈએ, આવું હાલ એક્સપર્ટ કહી રહ્યા છે. ત્યારે અમદાવાદના એક ક્લાસીસ સંચાલક ની પણ ભેદી ભૂમિકા છે. આવી એક જે પ્રાથમિક માહિતી ક્યાંક હાલ મળી રહી છે. નીટમાં ગેરરીતિની CBI માં ક્યાંક ને ક્યાંક ફરિયાદ કરવામાં આવી છે. 11 જગ્યાએ વાલીએ ફરિયાદ કરી છે. નીટને લઈને શિક્ષણ મંત્રી એટલે કે કેન્દ્રના જે શિક્ષણ મંત્રી છે તેમને ફરિયાદ કરવામાં આવી છે. સાથે સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને પણ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે, ફરિયાદ કરવામાં આવી છે. ગુજરાતના 8 જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા પહેલા સેટિંગ કર્યા હોવાની જે વાત છે તે આ જે ફરિયાદમાં ઉલ્લેખવામાં આવી છે. આને જ લઈને ક્યાંક ને ક્યાંક જે સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી છે, તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. ચોક્કસથી આવા કોણ કૌભાંડી છે કે જે અવારનવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, કોઈ સવાલ ક્યાંક હાલ અત્યારે મંતવ્ય ન્યૂઝ પણ પૂછી રહ્યું છે. ત્યારે હવે આને જ લઈને હવે સરકાર પણ હવે સક્રિય ભૂમિકા ભજવશે, કારણ કે આ જે પ્રાથમિક વિગતો જે મળી છે તેના જ આધારે હવે જે પોલીસ છે તે હવે તપાસ શરૂ કરી છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આનો જે પગપસારો છે તે થયેલો છે, આવી એક પ્રાથમિક વિગતો મળી છે. ખાસ તો આ જે નીટની પરીક્ષા છે તે ક્યાંક કર્ણાટકમાં લેવાની છે, આવી વાત પણ સામે આવી છે કે આ જે પરીક્ષા છે તે આમાં મોટો છબરડો આવી શકે છે. કારણ કે આવતીકાલે જ્યારે પરીક્ષા યોજવાની છે ત્યારે તે પહેલા જ જો આ જે 8 વિદ્યાર્થીઓ છે, એટલે કે ગુજરાતના કયા 8 વિદ્યાર્થીઓ છે કે જેઓએ આ સેટિંગ કર્યા છે, આ સેટિંગને લઈને ક્યાંક હાલ અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલકુલથી ધ્રુવ, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો કાલે લેવાનારી નીટની પરીક્ષામાં આ મસમોટું કૌભાંડ જે થયું હતું તેનો પર્દાફાશ થયો છે. 75 લાખથી 1 કરોડમાં નીટમાં 650 પ્લસ માર્ક્સ આપવાનું આ ષડયંત્ર રચવામાં આવ્યું.